ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। આ વરસાદને પગલે ગોમતી નદીમાં પૂર આવતા ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે પરના A1 પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે આ મુખ્ય માર્ગને વાહન વ્યવહાર માટે ફરી એક વખત બંધ કરવાની નોબત આવી છે। સિહોર પોલીસ અને વહીવટી અધિકારીઓએ સલામતીને અનુરૂપ આ નિર્ણય લીધો છે, જેથી કોઈ જીવન અને સંપત્તિને નુકસાન ન પહોંચે। આ ઘટના અગાઉ ઓગસ્ટ 2025માં પણ બની હતી, જ્યારે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી આ જ માર્ગ 1 કલાક માટે બંધ રહ્યો હતો। આ સમય સાંજે 7:30 વાગ્યાથી વાહનોની લાંબી કતારો લાગી હતી। ટાણા ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હાલમાં પણ તે જ દુર્દશા જોવા મળી રહી છે। સિહોર શહેર અને આસપાસના 12 થી વધુ ગામોમાં વરસાદની આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે કૃષિ ક્ષેત્રને ફાયદો થયો હોવા છતાં પરિવહન અને વ્યાપારને મોટો ફટકો લાગ્યો છે। ઘોઘા, પાલીતાણા અને મહુવા તાલુકાઓમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે, જ્યાં કેટલાક નાના રસ્તાઓ પણ બંધ થયા છે। સ્થાનિક વાસીઓ અને વાહન ચાલકો પરેશાન છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।